જેમ કે કોમેન્ટ આપણે હર્ષાબેન પ્રખ્યાત થઈ ગયા છે હમણાં, હર્ષાબેન પાતાની એવું. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો કેવો છે મિત્રો વરસાદ તમારા ગામમાં? અને અહીંયા જો એકદમ વાતાવરણ બદલાઈ જ ગયું છે 2 દિવસથી. એકદમ એટલે એકદમ બહુ ધુમ્મસ્યું વાતાવરણ થઈ ગયું. તો જો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે ને ઘણી બધા વસ્તુ ખોલવાના છીએ. રાઝ કી બાત ખોલવાના છીએ, કારણ કે બહુ બધી કોમેન્ટો આવે છે અને બહુ સારી કોમેન્ટો આવે છે. એટલે આજે નક્કી જ કરી નાખ્યું કે આપણે આજે લાઈવમાં વાંચીએ ને હું લખ્યું છે ને એનો જવાબ આપણે દઈએ, બરાબર? તો મિત્રો, જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો, સ્કીપ કરતા નહીં. બાકી તમને કોમેન્ટ નહીં વાંચવા મળે. હું હમણાં કોમેન્ટ અહીંયા લાઈવમાં દેખાડવાનો છું, હું લખ્યું છે. એટલે એ માણાને ખબર પડે ને કે ભાઈ આપણે લખતા પહેલાં વિચારવું જોઈએ કે નહીં, કે લખાય કે નહીં. તો હમણાં હું તમને લાઈવમાં દેખાડું, આખું જગત જોવે તો મજા આવે, બરાબર ને? તો સ્કીપ કરતા નહીં. ને હવે આપણે આગળ વધીએ એ પહેલાં જોઈ કે બધા શું કરે છે. જો ચા બનાવે છે, કીધું તું ને મેં કીધું તું શું કરે છે, પણ ચા બનાવે છે. ચાનો ટાઈમ થઈ ગયો ને, તારા માટે મેં ગાર્લિક બ્રેડ મંગાવી. એ જ બધું કે હા, ગાર્લિક બ્રેડ વિથ ટી. એ મેં ઓર્ડર કર્યો છે, હવે જ્યાં પહોંચી હોય ને બાય USA થી આવે એટલે વાર તો લાગે ને. ગાવ સાબિતી કે હું એકલો ખાઉં છું, એટલા બધા જણાને ખબર છે. તો જો મિત્રો, મેડમ જાગી ગયા છે અને હવે ચા બનાવે છે. હા, 3 કલાક સૂતી હતી. ભાઈ તું તો ક્યાં કામ કરસ છો? તું ક્યાં કામ કરસ? તો પછી તું તો આળસુ છો. અને જો અમાર બાર 2 ભેંસું છે, જો કેટલું બધું માખણ છે. ગાયું ને ભેં આપણે રાખ્યું છે પાછળ. માખણ રોજ એટલું ઉતરે, શું કરવાનું? હા, હું રોજ દોવા જાઉં, પછી ખાવું થોડું સવારે ને સાંજે ને. કાવ્યા થોડુંક ખાઈને થોડુંક વધે એ પછી ઘી કરી નાખે. તો પછી આળસું છે આવ, તને દોતાય નથી આવડતું. તો હું ખાય છે બાપ દીકરી બે? મેં ઓનલાઈન ઓર્ડર પૂછે છે કે ખાવી છે. અહીંયા હું તો ચા લઈને બેઠી, મને કોઈ પૂછતોય નથી. એટલે માહાટું રાખી છે. વાહ, કેવી છે કાવ્ય? કેવી છે? મસ્ત જ હોય ને. જો તો મોઢા કેવા હલાવતા ખાય છે. અહીંયા એમ જ છે. ચા પીતા છે ને ભેગી ગાર્લિક બ્રેડ, કોઈ એનું કઈ કોમ્બિનેશન ખરું? ન હોય, મારી પાસે કોઈ કોમ્બિનેશન હોય જ નહીં. અને આ ચામાં નાખીને ખાઓ. હા, ચામાં બોળીને ખાવ ટોસ પટીને છે. કાકા આવ્યા? બિસ્કિટ નથી, ગાર્લિક બિસ્કિટ સમજીને ખાઈ લેવાના. આ બિસ્કિટ જેવું થશે જો. ખાવા માંડો લ્યો. તો જો મિત્રો, હવે છે ને આપણે જે વાત કરતા હતા ને કોમેન્ટની, બરાબર ને? ને તું શું કરે છે? અરે હું જા બની જાય ને પછી બતાવીશ. હા, તું કાંઈ કામ કરતી નથી ને હું હવે બની જાય બતાવીને. પહેલાં તો બધાને આપણા જે આમાં બધાને લાગુ નથી પડતું, જે કોમેન્ટ હારી કરે છે ને, જે બહુ મસ્ત કોમેન્ટ, જેમ કે કોમેન્ટ આપણે હર્ષાબેન પ્રખ્યાત થઈ ગયા છે હમણાં, હર્ષાબેન પાતાની એવું કંઈક છે નામ. બહુ પ્રખ્યાત આપણા વ્લોગમાં થઈ ગયા છે. આપણે કોમેન્ટોમાં હાઈએસ્ટ કોમેન્ટ હોય છે એમની. એટલે આ છે ને બહુ એક એને મસ્ત, એટલે તમને આજે લાઈવમાં કીધું કે બહુ મસ્ત કોમેન્ટ કરી છે.
બરાબર મસ્ત બહુ આવી કોમેન્ટ આપણે એને સામેથી કંઈ કરતા જ રહ્યો આપણને કોઈ વાંધો છે જ નહીં. દર વખતે એણે એવું લખ્યું છે કે દર વખતે આટલો બધો સામાન શું કરવા લાવવો જોઈએ, કપડા ન હોય શું લઈ જાય છે, દર વખતે આટલો સામાનમાં શું લઈ જાય છે ભાઈ. જો હું લઈ જાય શું લઈ જાય એને એ લોકો શું લાવે છે એનો કહેવાનો મતલબ લઈ જાય એમ કે છે દર વખતે આટલો સામાન શું લઈ જાય છે એવું છે. બરાબર, તો એ તો હવે નાની મોટી વસ્તુ હોય બરાબર છે તો એ લાવતા આવતા હોય ને બરાબર ને. એમાં અમે તો પેલા ત્યાંથી છે નાસ્તો મગાવીએ છીએ. હા નાસ્તા પાણી અહીંયા મળતા ઓછા મળે, મોંઘા મળે એટલે ત્યાંથી મગાવી છે. પણ છતાં તમને ઈચ્છા હોય તો તમે પણ મોકલાવી દેજો. હા, એટલે એમાં કઈ વાંધો નથી, પણ કોમેન્ટ બહુ મસ્ત કરી છે. અને બસ આવી કોમેન્ટ કરતા રહેજો. અમને શું છે કે અમને બહુ ખબર પડતી નથી, અમને કોઈ સલાહ સૂચન દેવા વાળું નથી પાછું. એટલે આ બધી તમે સલાહ સૂચન દો ને તો અમને મજા આવે એમ. બરાબર, એટલે થેન્ક યુ પહેલાં તો હર્ષાબેન પટ્ટાણીને કે બસ આવી કોમેન્ટ કરતા રહેજો. અને બીજી કોમેન્ટ છે, સાચે જ વાત છે, દીકરીના ઘરે વધુ નો અવાય, શરમ આવી જોઈ. એમાં છે ને શરમ ના આવી જ જોઈ ને. લે ઈ કહે છે એ સાચું છે, ઈ ભલે ને કે ઈ કહે છે એ સાચું. ના બરાબર છે. તમારે તો એવું હોય કે આમાં શું છે કે દીકરીના ઘરે આવવું ન જોઈએ એવું લખ્યું છે. તો કોઈ એની દીકરીની ઘરે જવાનું નહીં ભાઈ આજે. બરાબર, આ તમને વિડીયોમાં જો આ કહે છે, હું નથી કહેતો કોઈએ જાતા નહીં. હા, બાકી પછી સારા વાત નહીં રહી. હર્ષાબેન એવું કહે છે એટલે કોઈએ જવાનું નહીં ભાઈ દીકરીના ઘરે. બરાબર, ઘરે નહીં જવાનું. દીકરીના ઘરે જો જરાય હા કોઈ જાતા નહીં. આજથી નિયમ પાડી લેજો. બસ આમ આવી સલાહ દેતા રહ્યો અમને. એટલે અમને શું છે આ બધી નહોતી ખબર કે આવું થાય એમ. આ સારું થયું તમે અમને કીધું. પછી બીજી પણ કોમેન્ટો આવી છે એમાં. ઈ છે ને બીજી કોમેન્ટ છે ને એવી હતી કે હમણાં હું દેખાડું તમને કે આના કરતાં તો આ સારું છે પણ આ તો રાંધવાની ચોર છે. તો તમે આવીને રાંધી જાઓ ને ભાઈ, મારે તો ઓલે શું છે કે એ બાને મારે કામ થઈ જાય. ભલે ને કે રાંધવાની ચોર છે બરાબર, તમારી વાત સાચી હશે તો તમે આવીને રાંધી જાઓ. અહીંયા કચરા પોતાય બાકી રહી છે તમે કરતા જાઓ. આપણે જરૂરત છે કામવાળીની. એક કામવાળીની હું ગોતું જ છું, તમે આવી જાઓ હાલો. આપણે તો શું છે તો પછી અમારે આખું આ ઘરને તમે સાફ કરતા જાઓ. 2 ટાઈમ જમવા આપે ને પગાર આપે, બીજું તો શું જોઈએ તમારે? આનાથી તો વધુ કઈ માણસને જરૂર નથી. મારા કોમેન્ટ કરતા પેલા વિચારી ન કરે. હા ભાઈ, ઈ તો લે તું રાંધવાની ચોર છો તો આપણે ઓફર આપી કે ભાઈ તમે આવીને રાંધી જાઓ ને. 2 ટાઈમ રાંધવાનું, 2 ટાઈમ ખાવાનું, કચરા પોતા કરવાના, ઉપર ઓલું સાફ કરી નાખવાનું અને માથે 3000 પગાર આપશું, 2 ટાઈમ ખાવા આપશું, ઉપર ઓયડીએ છે ત્યાં હુવાનું કરી દેવું હાલો. આનાથી વિશેષ તો હું કેવી ફેસિલિટી આપું? આવી જાઓ હાલો. મને કહેજો, તમે આમાં નંબર નાખજો તમારો, હું ફોન કરીને તમને બોલાવી લઈ. તમ તારે અહીંયા કામ કરવા આપણે જરૂરત છે. માણસો મારે આમ થાય ઘટતા જ હોય. મારી કંપનીમાંય ઘટે છે. ન્યાય પટ્ટાવાળાની જરૂર છે. ત્યાં 12000 આપશે, ત્યાં હોય ત્યાંય આવો હાલો. અમારે પટ્ટાવાળાને 12000 આપે તો પછી એમાં કઈ ભણતર નહીં, ખાલી આમ લખતા આવડવું જોઈએ બસ. લખવાનું ચેક નાખ્યાવાનો, લખવાનું ચેક નાખ્યાવાનો, બેંકે જવાનું, 12000 પગાર. એમ ન્યાય જરૂર છે. ન્યાય હું ગોતું છું તો વાર ઘરનું ગોતી લઉં. બરાબર ને? તો બહુ સારી કોમેન્ટ કરી છે ને, આવી કરતા રહેજો. અમને ખબર નથી પડતી એટલે સલાહ સૂચન અમને છે ને આવું દેતા રહેજો મિત્રો. હા, અમારે શું છે એક તો હું અભણ માણા રહ્યા ને મૂળ, અમને ખબર ન પડે કે હું આમાં કરાય, કોણ આમાં રાંધે છે કે નહીં, મને ટિફિન બનાવી દે છે કે નહીં, મને નથી ખબર સારું. એટલે જો મારે ઓનલાઈન ઓર્ડર કરવા પડે. જોયું ને, મેં ઓનલાઈન ઓર્ડર કરીને બગાવ્યું. નથી બનાવી દેતી, શું કરવું? તમે આવી જાઓ ને, તમે બનાવી દેજો. આમાં વરસાદમાં ખાલી ભજીયા બનાવીને આપે તેમાં રાંધવાની ચોર થઈ ગઈ એમ. તું તો લે હોય કઈ છે આપણે ઓફર. આપણને કઈ ફેર પડતો નથી. હા,
અને જે સારા લાગતા હોય એની ઘરે જાઉં ને, તમને જે સારું લાગે છે તો એની ઘરે જાઉં, ત્યાં રાંધવા જાઉં, ન્યાય જરૂર જ છે, ન્યાય ગુટખટ ઘટતું નથી, તમે ત્યાં જાઓ, જ્યાં જરૂર હોય ત્યાં મારે જરૂર છે, આવી જાઓ અહીંયા, બરાબર ને? માણસને અત્યારે જરૂર, કામની જરૂર કોને ન હોય? તમારે છે જરૂર? તો આ બધી કોમેન્ટો કરો કે ભાઈ ચોર છે, તો મારે જ જરૂર છે ભાઈ, તમે રાંધવા આવી જાઓ. અને મિત્રો બીજા બધા માથે ન લેતા હોય, એટલે જ આ તમને છે ને કોમેન્ટ એટલે જ વચાવી કે જે લોકો આડાવડી કોમેન્ટ કરે છે ને એના માટે જ છે. બીજા તો બીજાને આપણે બીજા માટે કોઈને ઓલું આપણે એવું નથી, કારણ કે આપણે બધાની હારે ટૂંકમાં કહેવાય ને બધા હારે મિત્રો જેવા જ સંબંધ છે, તમે જોવો છો. પણ જે આ અમુક તમે ખબર જ છે કોણ કરતા હોય ને કોણ ન કરતા હોય, આપણે જાણતા નથી, તમને ખબર હોય તો નીચે કોમેન્ટ કરજો કે ભાઈ આ લોકો કોમેન્ટ કરે છે, આપણે તો વાંધો નહીં. પણ કહેવાનો મતલબ હું બધાને આપણે કહેતા નથી. જે આમાં મેં નામ દઈને ટીહાટું કીધું એને એટલે જ કીધું કે નામ દઈને શું કરવા કીધું, બધાને ન લાગવું પડે. હા, કારણ કે બધાય મને ખબર જ છે કે બહુ સારી કોમેન્ટ કરે છે બધાય, આનાથી ઓછી સારી છે તમારી, પણ કરે છે કોમેન્ટ. આ તો હું આવી બધી સલાહ દઈ એટલે એ સારી કોમેન્ટ કહેવાય એમ. તમારી શું આવે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને એવું બધું આવે, બહુ સારા વિડીયો બનાવો છો તો એને ખટકે છે, એટલે આવી બધી આડાવડી કોમેન્ટ કરે તો વાંધો નહીં, કરવા દેવાના. આપણને કઈ જ છે હજી કરો તમ તારે, આપણને છૂટ છે. તો તારું બન્યું કે નહીં ઓણ ને ઓણ? હજી બાકી છે, આમાં કલર ઘટ્યા, મારી પાસે 4 જ કલર છે. એવું છે? આ ઓનલાઈન બહુ છે ટ્રેન્ડિંગમાં અત્યારે ગરબા માટે. એમ એવું છે? છોકરીઓ તમે ઘરે બનાવું છો, હજી 4 કલર નાખ્યા છે, હજી 3-4 કલર નાખી દઈશ. એટલે તાર ગરબા રમવાના છે? મારે તો રમવાના જ હોય ને, કાવ્યાની રમવાના હોય તો કાવ્યા માટે બનાવું. ઠીક. સાઈ ગરબામાં? હા, મારી પાસે પાસ આવ્યો સાઈ ગરબાનો, પણ જો એક જણાનો જ પાસ છે. આપણે અલ્ટરનેટ જાશું. હા, અલ્ટરનેટ. એક દિવસ હું જઈશ, એક દિવસ તમે જજો. 10 દિવસનો પાસ છે, બરોબર? એક દી કાવ્યા અને બે જો જોતો હોય હજી એક પાસ તો અમારે ભેગા લો, 2000 ની ખરીદી કરો એટલે પાસ ફ્રી માં આપે. ઠીક છે, વાંધો નહીં. આજે જાહેરાત મેં જોઈ હતી, ઓનલાઈન જાહેરાત છે જ, સાઈ ગરબાનો પાસ 2000 ની ખરીદી ઉપર ફ્રી. એવું છે? હા, તો કા 2000 રૂપિયા ખર્ચી દો, કા અવારા ખર્ચી 200 રૂપિયાના પાસ પાછળ 2000 ખર્ચું. 200 નો આવે, 200 નો જ આવે તો જ 2000 ની ખરીદી ઉપર આપે. હા, તો જ આપે ને. સાઈ ગરબાના પાસ કોઈ દિન સાઈ ગરબા છે 500 નો આવતો હોય, 500 નો, એથી વધુ તો નહીં જ આવતો હોય ને. તો કાઈ નહીં, આપણે એમ કામ કરશું, એક દિવસ આપણે છશું 500 નો ઓનલાઈન કે ત્યાં જઈને પાસ લઈ લેજો તમારો, આપણે બેરે ગરબા રમવા જાવ. તને હું ખબર પડે હવે, રાંધતા શીખ, રાંધતા. બહુ સારું. મારી પાસે જબ્બો ને લેંગો ને બધું છે ને, હમણાં ઓલા સામાનમાં બધું આવ્યું જ છે. તો મિત્રો આવી રીતે છે બધું, અને ભગવાન બધાને સારી કોમેન્ટ જે નથી કરતા એ લોકોને સદબુદ્ધિ આપે, બરાબર ને? અને સારી કોમેન્ટ કરે. તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. હા, કારણ કે પછી છે ને કોમેન્ટ તમે કરો ને એ પહેલાં ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી નાખવાની, સારી કોમેન્ટ તો કરવાની.